સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં. ગાઈઝ સવારના વાગ્યા 6 અને નહીં તો રેડી થઈ ગયું, ચા પાણી કરી લીધા અને ગાઈઝ જવાનું છે અત્યારે ગાંધીનગર. અમારા અંજુબેન છે, એમને પોલીસની પરીક્ષા છે સેક્ટર 7માં, તો ગાંધીનગર જઈએ છીએ. કાકા ગાડી તૈયાર કરે છે, કાચ બસ સાફ કરે. ચમકે રાતે વરસાદ આવ્યો હતો એટલે થોડું વાઇપર, આ પાછો વાઇપર બગડી ગયો, એને બતાવવું પડશે. કદાચ જો ટાઈમ મળે તો બતાવી દઈશું, બાકી પાલનપુર બતાવીશું. તો ગાઈઝ બને આરો વિડીયોમાં જઈએ છીએ ગાંધીનગર, બતાવીએ પછી નિહાળમાં અંજુબનો નંબર આવ્યો છે. ચલો તાન, હું વાંચો હજુ તું અરે નહીં વાંચવા માંડી સૂચના. હા, કાલ તો કાકાએ કીધું સૂચના વાંચી લેજે. શ્રી જે.એમ. ચૌધરી સાર્વજનિક માધ્યમિક વિદ્યાલય સેન્ટર એ સેક્ટર 7C GH રોડ ગાંધીનગર જવાનું છે. ચલો કન્ટિન્યુ. ઘેરથી નીકળ્યા હતા અને એ ફાટક બંધ, ગાડી આવી જઈએ વહેલી એટલે કોઈ ટેન્શન નહીં, ફટફટ ખોલી જશે. અને વાગી ગયા છે 6 અને પહોંચવાનું છે 7 વાગ્યા સુધી. 1 કલાકનો રસ્તો અને 1 કલાકમાં પહોંચવાનું. ફટાફટ જલ્દી ફાટક ખોલવા નીકળી જઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે ગાંધીનગર પહોંચી જઈએ. આ સરગાસણ આવી ગયું. In 500 meters, slight left onto G Road. ના એવું નહીં, પથિકા આગળ, પથિકા નહીં ગાઈસ, પથિકા આગળ છે. હજુ પકવાયા છીએ ગાઈસ. હોય તો મેળો જમે તો ખાલી કેટલી પબ્લિક. હા, બધી પરીક્ષા વાળી પાસે આવી જાય. આપણી જે.એમ. ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલય, બસ સ્ટેન્ડ ગાંધીનગરનું. અને નાસ્તાનું તો કોઈ ખુલ્લું લાગતું નહીં. જોઈએ રજવાડી બજવાડી હોય તો પૌવા બવા ચાપટી લઈએ. લાગતું નહીં કોઈ ખુલ્લું હોય. આવું ગરમા ગરમ બટાકા પૌવા ને બધું આ જ છે જે છે લાગે. હોય તો મૂકું કાઢું ગમશે, હોય તો કાઠું ગમશે. ગાડી ના મુકાય કારણ ગાડી તો મૂકું કાઠું. તો જોઈએ શું સેટિંગ થાય. કાળું નહીં બેહવું અમારા ગાઈસ. આપણી સેવ ગામડી તૈયાર થાય છે અહીંયા. હવાનું વેધર તો કોક આ રીતનું છે ગાંધીનગરમાં. વરસાદનું વાતાવરણ. હા, પેલા કબૂતર જો આપણે ગાડી પડી. સેવ ગામડી કાકા કેટલી વાર કરવા જોઈએ. અને હર્યું છે પથિકા, અમે પથિકા છે. હર્યું બસ સ્ટેન્ડ, અને બસ સ્ટેન્ડની આ બાજુ ખૂણામાં જ છે. તો ગાઈસ ફાઇનલી આપણી ખમણી આવી ગઈ છે ગાંધીનગરની. કોક આવી છે, કાળું ખાયા કાકા હોય કાં ઉભા. ચલો અમે ખાઈ લઈએ પહેલાં. એટલે મેં ખાતા ખાતા એટલું પડી મેલ્યું. આનો આવી રહ્યું મેં આટલું બાકી આને પૈસા બગાડ્યા. હું નહીં ભાવતું આવ્યો, બહુ ખાટું ખાટું. પણ પાણી પીવું છે, ગાડીને લોક માર્યો છે. કાકા ચાવી લાવો ફટાફટ, એડો પાણી પી લઈએ. ચાવી માગ. ચાવી કયા? હા. સો ગાઈઝ, અંજુ જાય છે હવે ગેટના અંદર. બરોબર, લાઈન લાગેલી જ છે. હા, તારા સેન્ટર એ હ એ વાળા છો, એ વાળા શીખો છો બધા, ખબર નહીં. તો ગાઈઝ અંજુ ફાઇનલી જાય છે ગેટે. છોકરા લાઈન અલગ જ છે, પણ એકણ AB અને CE એવું ડી નહીં હોય લાગે. આટલી બધી પબ્લિક હતો. અંજુ લાઈનમાં લાગી છે આવી. તો ગાઈઝ રખડતા રખડતા આવ્યા છીએ અમે ડેપોમાં. જો પબ્લિક બધી જેવી ઊંઘી છે. તમે 4 કલાક કાઢવાના, 4 કલાક તો છે જ ને નીકળો. રખડી રખડી કાઢીએ 4 કલાક. હા, આ ડેપોનો ડેપો છે એવું, ગાંધીનગરનો ડેપો બસ સ્ટેન્ડ આ રીતનું. ચલો ગાઈઝ, કેકની ચા મળી ગયા. ચા પીતા એ કેન્ટીનમાં.
આજ તો બસ સ્ટેન્ડની ચા પીએ ડેપોની. એટલે ગોધીનગરના બસ સ્ટેન્ડની. અમદાવાદ તો ઘણી બધી ચા પીધી પણ ગોધીનગરના બસ સ્ટેન્ડની ચા નહીં પીધી. એ રાખી કે ચાઈવાલા. ટોકન બોકન લેવાનું હશે પૂછો. ટોકન સર ચા માટે ટોકન લેવું પડશે ને વડીલ? ચા માટે ટોકન બીજું કોઈ ખાવું નહીં ના, બીજું કોઈ નહીં લેવું નહીં. બીજું ખાશો કંઈ ખાવા જેવું નહીં. ગાઈઝ આપણી ચા આવી ગઈ છે, ચાલો ચા પી લઈએ. અને આ ભાઈએ પંખો ચાલુ કરી આલો આપણે તો. ચાલો ચા પી લે ફટાફટ. આ બોલ બોલ કરશે આટલે પીવું પછી આટલી બીજી પછી પીશ. તો ગાઈઝ બહાર ફરી ફરી કંટાળા હતા એટલે અમે આવ્યા છીએ ડી માર્ટમાં. ગાડી તો પાર્ક કરી દીધી. તો એવું લિફ્ટ ચાલુ હશે ને? લિફ્ટ ચાલુ હશે મારા ખ્યાલથી. લિફ્ટ ચાલુ હોવી જ પડે. કૂતરું બેઠું છે આપણા અહીંથી નેડો. ચેક કરી લઈએ લિફ્ટ ચાલુ કે નહીં ચાલુ એકવાર. એ તો ખાલી વોર્નિંગ આપી. તો ગાઈઝ યુનિક કંપાસ ઓન ડી માર્ટ. આ જુઓ તમે, આવો કંપાસ તો જોયો તો. બહુ પ્રોડક્ટ આવે ખબર પડતી નહીં. હા બાકી સ્ટેન્ડ બેન્ડ બધું પાછું આમાં. અને ઉપર ગાડી અંદર લાગે જ નહીં કંપાસ, આખી ગાડી લાગે. કોઈ ક્યાં કંપાસ મસ્ત. અને એ 149 છે ગાઈઝ ડિમાન્ડના કપડા. હા જો આટલા બધા આપણે એમાં લખેલું કોઈ ટ્રાય કરવું નહીં ને આ તે એમ ફલાણું ઢોકણું. ચશ્મા પહેરીને ટ્રાય કરીએ છીએ. ચશ્મા હારા છે. આ ચશ્મા પહેરું તો લાવો કહેજો મને કોમેન્ટમાં લખો. કોમેન્ટમાં કેવો લાગુ છું એ આપણને હાલ લાગે. હલો હેડ ઉડ હેડો કન્ટિન્યુ. તમે આખા મોલમાં ફર્યા હતા ખાલી એક આ બોટલ લીધી અને મને જ જોવા મળી આ ઢીંગલી. તો તમે કોમેન્ટમાં જણાવો ઢીંગલી કેવી લાગે. અને એક બોટલ લીધી ખાલી અમે. એની પ્રાઇસ એટલી ખબર 50 રૂપિયા. અને એક આ ઢીંગલી જો આ ઢીંગલી ગમી પણ ઢીંગલી કોના માટે લેવાની? ઢીંગલું રમવાવાળું કોઈ નહીં અત્યારે. આ ઢીંગલી લીધી. આ રમવાનું નવું હો જુઓ. ખતરનાક વાગે યુનિક વસ્તુઓ. કાકા બોટલ જોવો છે બીજી જોઈએ હવે. આ બોટલ તો લીધી ફાઇનલ કરેલી. તો ગાય જા ઢીંગલું કેવું મસ્ત મસ્ત. એક આયર્યું સારું એક આયર્યું સારું. ઢીંગલા તો ગાઈઝ એક્ઝેટ અને મોનિકો અને સોન પાપડી આટલી વસ્તુ ઉપાડી. હવે નીકળવું પડે ડીમાર્ટ પર. જો કાકા અને કાકા હેડ્યું જાય રહ્યું આપણું. ખર્ચો હેડ્યું જાય રહ્યો. ખર્ચો તો આટલો તો થઈ ગયો. આપણું કોઈ નહોતું લેવાનું. ચલો ગાઈઝ કન્ટિન્યુ આગળ કરીએ. આપણે ખાલી ટાઈમ કાઢવાનો. આ વસ્તુ જ એવું હોય તમે કોમનો તો તમે લેવું જ પડે. ભાઈ 130 વાળી વસ્તુ 65 મળે. આ લોકો આટલું સસ્તું હાલો પૂછ તો દૂર હોગા ને. તો ગાઈઝ ફાઇનલી મેં ડીમાર્ટથી આવી ગયા છીએ અને આટલી બધી વસ્તુ લાવ્યા. ચલો ડાયરેક્ટ અંજુબેનને લેવા. તો ગાઈઝ ફાઇનલી અંજુબેન પેપર આલીને આવી ગયા છે. એ આવો જો કેવા લટકતા મટકતા હેડે હેડે આવે છે. હા અમે તો તપી તડકાના. જો કે તપ્યા નહીં. કાકા ગાડી બહાર કાઢે. કેવું રહ્યું ભાઈ પેપર? એવું છે? વોચ્યું પણ કેટલું આવ્યું? એવું? અચ્છા અચ્છા. કરંટ તો હવાર વહેલું 5 વાગે વાળો. શું કરંટ આવે હા એ વહેલું 5 વાગે હું બેઠી ને વાંચવા. હા તો સારું કહેવાય. ગાઈઝ આપણું જમવાનું આવી ગયું છે. માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા તો બધા જમવા માટે બેઠા. ચલો આપણે ફટાફટ જમી લઈએ. 5 hours later. તો ગાઈઝ સાંજના વાગ્યા છે 7 અને ગોધીનગરથી આવીને બહુ કંટાળ છે. બપોરે હોઈએ તો ઘેર આવીને 7:30 વાગ્યા હોજના. અને હવે જવું છે મેહોણા. તો ભૂખ લાગી છે એટલે નાસ્તો બાસ્તો કરતો આવું અને દૂધ છાશ લેવા જવાનું. પપ્પાએ કીધું હતું દૂધ છાશ લેવા જવાનું. તો ચલો જઈએ. બાઇક ઓળ્યું છે ભૂઈ. બાઇકને નીકાળીએ અને જઈએ મેહોણા. ગાઈઝ બાઇક આપણું રેડી થઈ ગયું છે. સાપ બાપ કોઈ સારું કર્યું નહીં. અને હું કોક આવું દેખાઉં છું. નહીં તો એને મસ્ત રેડી થઈ ગયું. હવે જવું છે માર્કેટમાં. હું આવ્યું અને બાઇકનું પેટ્રોલ એ પતો આવ્યું છે. પૂરાયું બહુ ટાઈમથી પૂરાયું નહીં. તો બાઇકનું પેટ્રોલ પુરાવવું પણ ટાઈમ નહીં મળતો. ટાઈમ મળતો નહીં પૈસા નહીં મળતા એવું છે. ચલો તો ગાડી નીકળીએ ફટાફટ. ગાઈઝ આપણે આવી ગયા છે કિશન દાબેલી. અને કિશન દાબેલી
ખાઈ દઈને નીકળીએ. ભીડ તો છે પણ જોઈએ જવું રહ્યા. ચલો ત્યાં ખાઈ લઈએ કિશન દાબેલી ફટાફટ. ગાય આપણી સોસવાળી દાબેલી આવી ગઈ છે અને આ ગાય મને જોઈ રહી છે. પણ દાબેલીની આ પંચો કે મેં એક જ લીધી છે અને એ હતી આપણી કિશન દાબેલીમાંથી. તો ચલો ફટાફટ દાબેલી આપણે ચાપટી જઈએ. તો ગાય સહયોગમાંથી આપણે દૂધ છાશ લઈ લીધું. દાબેલી ખાઈને આવી ગયા હતા, લઈ દીધું. ચલો જઈએ હવે ઘરે. ચમકા રાત થઈ ગઈ, 8 વાગી ગયા. 8 નહીં 8:30 ઉપર થયો. બધું બંધ જ છે મેહોણામાં. ચલો ગયા દઈએ ફટાફટ.